એટલે લીંબુ શરબત પીવી ને તો હારામાં હારું કહેવાય. કેમ બનાવ્યું કે ન બનાવ્યું? હા બસ એમાં બનાવી નાખો. બરફની જરૂર નથી. હા એમને બનાવી નાખો. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહીએ અગાશીમાંથી ને આજે વહેલા ઉઠી ગયા હતા ને જો નાઈન સરસ મજાના તૈયાર પણ થઈ ગયા છીએ. અને વહેલા કીધું આપણે કબૂતર આવે છે ને એની પહેલાં કીધું સણ નાખીએ તો આવીને સીધા ખાવાનું ચાલુ કરી દે. પેલા તો આટલા ફરતા આંટા મારે પછી એમ થાય કે કબૂતર આવી ગયા છે તે કંઈ નાખવા આવી. એટલે આજે મેં કીધું પહેલાં આપણે સણ નાખી દેવી છે. અને સરસ મજાનું અત્યારે વાતાવરણ છે. અને રિયલ મોરલા બોલતા હોય ને એનો પણ અવાજ સંભળાય ને બધા પક્ષીઓનો અવાજ સંભળાય. હમણાં 6 વાગ્યાનો મોરલો તો હજી બોલીને રહ્યો છે, પણ 7 વાગે મોરલો બોલે ને ત્યાં થારુમાન ડુંગરમાં હોય એનો પણ અવાજ સરસ મજાનો સંભળાય. અને અત્યારે થોડા ઘણા આજે તો વાદળા છે, જો વરસાદ આવે તો થોડા ને આમ તો ઘણા ખરા વાદળા આજે દેખાય છે. થોડુંક ઢગ જેવું વાતાવરણ આજે પાછું દેખાય છે. અને આપણે ઘઉંનો એક વાટકો ભરીને લાવવા છીએ. અહીંયા જે અગાશીમાંથી પહેલાં હતા ને એ બધા ખૂટી ગયા. જો આ બાજુ નહીં ખાતા પણ એ હંધાઈ ખૂટી ગયા છે ને હવે રોજે રોજ આપણે ફરીને પાછા લાવવા પડશે. ઓલા એકારે ઘણા નાખી દીધા હતા. તો આ બાજુ અમારે ઘરે સરસ મજાની ગરમા ગરમ રોટલી બને છે અને બા છાશ ફેરવાની તૈયારી કરે છે. બસ નવીન જો આખો દિવસની આજે તો લોટ બાંધીને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. ઘણી ખરી બની ગઈ છે. અને જે આપણે બધાને શીરાવાનું છે એટલે શીરાવશું ને પછી ભાત ભરવાનું હોય. અને બહાર ચૂલે અહીંયા અત્યારે મજા આવે રોટલી બનાવવાની. અને બા છાશ ફેરવાની તૈયારી કરે છે. અને શિવાની બેન હાથું દહીં વાટકામાં નોખું લીધું કેમ કે શિવાનીને પછી ખવડાવવાનું. બાકી બધું દહીં મોટા બહોણામાં નાખીને પછી વલોણું મૂકીને છાશ ફેરવા આવે નહીં બા. રોજ અમારે છાશ તો ફેરવાની જ તે. નકર ખાટી છાશ કોઈને ભાવતી નથી. તાજી છાશ રોજ છાશ ફેરવીને તો બધાને મજા આવે ખાવાની પીવાની છાશ. એટલે રોજ અમારે છાશ તો ફેરવાની જ હોય. તો બધા તો નોખું કામ કરવા મળ્યા છે. પછી તમે બધા પાછા કોમેન્ટ કરશો કે તમારે શું કામ કરવાનું? તો મારે હજી વાસીદું કરવાનું છે. આપણે રોટલીને એવું બનાવતા હોય પણ આજે મારે વાસીદું કરવાનું છે. એટલે જો વાસીદું કરવા આપણે આવતા રહીશું તો બધાના ઢગલા હજુ પડ્યા છે. બધીથી વાસીદું કમ્પ્લીટ થઈ જાય કે એકવાર વાળી છોડીને પછી પાછું ભરી લેવાનું. અને આપણે નાની બહેનને દોવાઈ પણ ગઈ છે એટલે દોવાની એવી ઉપાધિ છે ને ધુવાડો ને એવું બધું કર્યું છે. બેસી ગઈ હોત દોવાઈ ગઈ ને એટલે અત્યારે આપણે નીંદ નહીં નાખવી. એકવાર સારું વાસીદું થઈ જાય તો ઓલી બાજુથી ને બધીથી વાળી એટલામાં વાળવાનું. બાકી આમાં તો બધી થોડાક વામાં તો વળાય નકર બાકી તો પછી આ બધું એવું દાબા જેવું થોડું ઘણું હોય એટલે બધું ટહડીને થોડું ભરી લેવી. પૂછડા મારવાનું ચાલુ કરી દીધું છે ને. અંજવાળું થાય એટલે ઢોરને તો એમ કહેવાય કે માખીનો મસર તરત જ આવાજ મળે. એના હાટે થઈને તો આપણે તરત ધુવાડો પણ કરવી છીએ. પણ ધુવાડાને ઝાઝી માખીનો મસર બહુ કાંઈ કામ આપે જ નહીં. તો હવે આપણે બધું વાસીદું કરી વાળ્યું છે. આ બાજુથી વાળી છોડી નાખ્યું ને આ બાજુ કાંક વળાય એટલામાં વાળ્યું. બાકી બધી તેમનું ફોતળા ને એવું બધું ભરી વાળ્યું છે. વાસીદું થઈ ગયું છે કમ્પ્લેટ આપણે. અને હવે ઘર બાજુ જવાનું છે. વિહાન ભાઈ અમારે જાગી ગયા છે નહીં વિહાન? કઈ તાણા અને અંકિતા બેન છોકરાને રમાડે અમારે વિહાન ભાઈ ને. કેવું ટાણા જાગી જશો? તે ઉરેતા હોય તો વહેલા જાગી જાવશો. ઘઉંના રોટલા થઈ ગયા ને હવે બાજરાના રોટલા બને છે. અત્યારે ખેતર લઈ જવાના હોય ને વિહાન ભાઈ? અમારે હમણાં વસનાવી બાજરાનો રોટલો બનાવશે જોજો. હમણાં તાવડીમાં મૂકશે વસનાવી. જોજો કેમ મૂકે છે. એમ નહીં મૂકે નવી રીતે મૂકે છે. બધા જેમ મૂકતા હોય ને એમ નહીં મૂકે. હમણાં જોજો. હા અલગ રીતે મૂકવાના હોય. જેને જેમ ફાવતા હોય એમ બનાવવાના હોય. બધા ક્રેમ આમ મૂકી દે. હમણાં વસનાવી જો 2 હાથે મૂકે. એને એમ ફાવે એટલે એમ બનાવે. તમને કેમ ફાવે એમ કહેતા તો આપણે હવે લઈ લીધું છે હવણું ને આપણે હવે ફળિયું ને એવું બધું બોરવાનું છે. ફળિયામાં તાસ ને એવું બધું છે એટલે બહુ આમ એટલો બધો કચરો ન હોય. કાગળ ને એવું બધું હોય પણ આ બાજુ થોડુંક શેતરીના પાંદડા ને એવું બધું હોય એટલે વાળવાનું હોય. થોડું ઘણું આ બાજુ હોય તો બસ હવે ફટાફટ આપણે ફળિયું વાળ નાખીએ. દૂધ આવી ગયું વંશભાઈ અમારે જો સાયકલે બે જશે જાય ગયું. તો તું વહેલો જાગી ગયો. આજ વહેલું ભણવા જવાનું છે. હા કરતો તે હાલો વંશભાઈ ઉઠી ગયા છે અમારે. તો આપણે અત્યારે શીરાવા બે ગયા છીએ ને બવણીમાં છે ઘી, ગરમા ગરમ રોટલી ને સાઈ ઉનો જ છે. બધું ગરમા ગરમ છે.
બધા શીરાઓ બે ગયા છે. મહેશભાઈને સાત દૂધ ને પીવાઈ ગયું હોય અને મોટા ભાઈને એના બધા નથી શીરાવાનું ચાલે છે અને અંકિતાબેન એને શીરાવી લીધું છે અને આપણે શિવાની હજુ આજે જાગી જ નથી. આજ સારું છે મોડા સુધી આમ સુધી રહી ઘણો ખરો. હવે તો તડકો પણ નીકળવા માંડ્યો છે અને હજુ શિવાની ખૂતી જ છે. તો શિવાની જાગીએ પહેલા આપણે સરસ મજાને શીરાવી લેવી. તો આપણે શીરાવી લીધું છે અને તારે સલાખો અને દાંતડી લઈને આવતા રહે છે પડામાં, કેમ કે આપણે વાટવાનું છે ખડ. અત્યારમાં આપણને ખડ વાટવાનું કામ છીંદીધું છે બાઈ, કેમ કે દૂધાણી ભેંસ છે ને એને થોડું ઘણું લીલું ખડ નાખવાનું છે. બધાને તો થાય એટલું ખડ છે નહીં, થોડું ઘણું છે એટલે એને એકને નાખ્યું અને બાકી બધાને આપણે હુકલ લઈને કરવાની હોય. એટલે આ બાજુથી તો થોડો ઘણો જ વાટશે એટલે એના પૂરતું થોડું ઘણું રડે. અને આમાં હજી એટલો બધો વાટે એવો નથી. જો જ્યાં ફૂટતું નથી ને આ એટલું ફૂટી ગયું છે ને તો કૂણું કૂણું આ સરસ મજાનું આપણે વાટીને ખવડાવવાનું છે. થોડું કાનકોર નાનું લાગે, ઓલકા મોટું લાગે ને તો આપણે એ બાજુ વ્યા જશું, એ બાજુથી વાટવાનું ચાલુ કરશું, નકર આ બાજુથી વાટવાનું ચાલુ કરશું. તો સવારમાં આવું કામ હોય. હું શીરાવીને તરત જ લઈ આવીશું. વાસણ ને એવું બધું હજુ કાંઈ નથી કરાવ્યું અને બધા હજુ ખેતરવાળા ઘરે જ છે ને અને શિવાની હજુ નથી જાગી. કામે કીધું ફટાફટ એક કામ કમ્પ્લીટ થઈ જાય ને નીણ વાટવાનું, તો બાકી બધું કામ નાના ઘરે આપણે કરા કરવી. તો આપણે તારે આટલી નીણ વાટી વાળી છે. અહીંયા ઠેઠ હતું ને અહીંથી આપણે વાટવાનું ચાલુ કર્યું હતું ને સલાખો આગળ આગળ થઈ ગયા અને આટલી એક નાનું એવું પોટકું થશે. હજુ તો આમ જાજુ લાગે છે પણ બાંધવી ને એટલે થોડું ઘણું દેખાશે, પણ લીલા ખડમાં હોય વજન એટલે હવે કોકને હાથ કરવો પડશે કે આપણને ચડાવે ને પછી ઢોરને નાખવાનું હોય. તો ફટાફટ હવે કોકને હાથ કરવી. તો આપણે આ ભેંસને તો નીંદ નખાઈ ગઈ છે. આમ જો તો બાદ મેં આ નીંદ નાખી અત્યારે તોય મને કેટલું માથું મારે છે, તોય દોડે છે. જેટલી નીંદ વાટીને લાવીને એ બધી આને મેં નાખી દીધી છે, કેમ કે આને છે ને ઉકલ થોડુંક ઓછું ભાવે છે એટલે આને કીધું લીલી નીંદ કરવી ને. એક ઓલી પાડી છે એને ઉકલ નથી ભાવતું અને નનકા પાડાને આપણે લીલું જ નાખ્યું છે. નીંદ તો મેં જ નાખી છે તો એમ કરે બધા, એમ કે નીંદ પૂળો ને એવું પાસે કરતા હોય તો એને એમ ન કરે પણ હંધાઈ ને એમ કરે. ને આને પણ કોણું કોણું ખડ વધારે ભાવે છે એટલે આની ખાવાનું ચાલુ કરી દીધું. બાકી આ બધાને હુકલ નાખવાનું છે. ઓલી પાડી હાટું બા એક કોળી પાછા વાટવાઈ જશે, એ વાટ્યું ખડાઈ નાથી જ વાટીને ટુકડું નાખવાનું છે. તો આ બાજુ વર્ષના મમ્મી બનાવે છે આજે ઢોકળીનું શાક, એટલે આંધણ પણ ઉકળે છે સરસ મજાનું અને આ બાજુ ઢોકળીના કટકા થાય છે. કેમ લોટ બાફીને કરી છે ને, લોટ બાફો અને જો આવા કાંક બટકા થાય ને ખાવાની મજા આવે ઢોકળી શાકને. તો અંકિતા બેન ને બધા કહેતા જવા તૈયાર થઈ ગયા. શર્ટ ને સુંદડી ને બધું ભાત ભરાઈ ગયું ને લેવાનું પેકિંગ નો ઘડીક વાર મુકાય થોડીક વાર. અને આ બાજુ કાંક જો આજ તો જાજો ભાગ લીધો છે કુરકુરિયા ને ટ્રેક્ટર માં મૂકી આવ્યા નહીં અંકિતા બેન? ટ્રેક્ટર લઈને જવાનું ને આજ તો બળદ નહીં ને નતા ખેતર ને ખેતર એટલે ટ્રેક્ટર લઈને જવાનું. રામ રામ ને સીતારામ ડાયરી ના તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈધન કમ્પ્લીટ થઈ જશે ને આજે એમ કેવાય થોડાક તકલીફમાં મુકાઈ ગયા છે, કેમ કે આજે થોડુંક ખાવામાં ફેરફાર થઈ ગયો છે ને એટલે આમ પેટમાં ગડબડ ને થોડીક તકલીફ થાય છે. પણ આપણને નહીં, આ બાજુ હું ખાઈ ગઈ હતી હે પેટમાં ખાલી દુખે છે ને. બાનું દીધું ખાતું દીધું કોને ખબર. સોડાના 2 બાટલા ખાલી કરી દીધા. આમ તો એક બાટલો અહીંયા હે અને એક અહીંયા પીડ્યો છે. ક્યાં ગયો? સામે પીડ્યો. કેટલી સોડા પી ગઈ તો હજી એને રાગે નથી થયું, હજી એને સોડા પીવીશ. કાલ નો છે તો અત્યારે કેટલી પીધી? હાસુ ભાઈ એક ગ્લાસ મીન્સ કે આ એક બાટલો આવડો હતો. એક ગ્લાસ એટલે આ એક બાટલો. એક નાનકો બાટલો રહી તમને ગ્લાસ 1.5 ગ્લાસ તમે અને 1.5 ગ્લાસ મેં છે ને ખાલી અડધો ગ્લાસ જ પીધો. બાકી જ બધી આનંદ ભાઈ મેં કીધું ગેસ બેસ નું હોય ને પેટમાં દુખતું હોય ને તો રાગે આવી જાય. ખોટું બોલો. અને તે મને એમ હતું કે હમણાં મને આટલી બોટલ આપી શકતા પીવું એટલે પી લે, ગ્લાસ લઈને ભાગ પાડ્યા મને એક જ ગ્લાસ. હાલ દવા લઈ આવે કમો કરી કારણ જો તો તરત ન કે હાલો દવા લઈ આવી એમને મટી જાય. હમણાં સોડા પીતી છે તો ખરી કમો તો ત્યારે તાત્કાલિક લઈ જવાનું એવું કરવું છે. તો હાલો ઘડીક આરામ બારામ કરી લે, રાગે આવો તો ભલે, નકર પછી દવાખાનેથી દવા લઈ આવીશું. તો સોડાએ તો કઈ બહુ ફેર પડ્યો એવું નથી લાગતું. શિવાની પપ્પાને કીધું છે લીંબુ શરબત બનાવી દે, લીંબુ આપણા ઘરે છે જ તે એટલે લીંબુ શરબત પીવી ને તો સારામાં સારું કેવાય. કેમ બનાવ્યું કે ન બનાવ્યું? બધી વસ્તુ હા બસ એમાં બનાવી નાખો. બરફ પીડ્યો બરફ ની જરૂર નથી. હા એમને બનાવી નાખો. ગોળામાં બરફ ને
ગોળામાં ટાઢું પાણી નળમાં તો ઊનું ન આવે, ટાંકામાં ટાંકાનું ઊના પાણી શરબત બનાવીને પાવું તમારું મન. એવું ફ્રીજમાં આવે છે, મોરસના ડબરામાં હોય. હા, તમે પીવો તો તાજું બનાવજો ને થોડું બનાવજો. હા, તો મારે બધું તમને કેવાનું આવે છે ત્યાં છે. સામરસના ડબરા તો ઓળખો છો કે નહીં? જો અમે પડ્યા નીચે પડ્યા ગેસ પાસે. હા, મોટો. હા, એમાં ખાંડ છે. ચાકુ ન્યા છે પાસે ડબરામાં પડી છે ઉપર. હા, જોઈ ના હવે લીંબુ ફ્રીજમાં કેટલી વાર કીધું તમને કે ફ્રીજમાં લીંબુ પડ્યા છે. તમે રેવા દો, હું બનાવી નાખીશ. લાવો. ના તમે રેવા દો, બધું હું તમને આપું તો હું લીંબુ શરબત તો હું મારા હાથે જ ના બને નાખું બધું લઈને. એમાં કુણા છે ને રસ બહુ નહીં નીકળે. હજી લઈ લો એકાદ બે. ખાટું થઈ જાય ભલે, ખાટું લીંબુ વાળું જ પીવાનું હોય. કેટલું તમે પાણી ફેરવું છે એટલી ચમચી નાખો. સો ચમચી નાખો. પેલું થઈ જાય છે તો ખારું. હાલો તો બનાવો, મોડું થશે તો મને પેટમાં દુખે છે ને એટલે શિવાની પહેલી વાર શરબત બનાવ. આ પહેલી વાર મને શરબત બનાવીને પાય છે. હવે જોઈએ હાલો કેવું બને છે. તો આપણે શરબત બનાવી નાખ્યું હે. હવે લે તો ખરી ગ્લાસ કે ઈ પાઈ દઉં. કેવું બનાવ્યું છે? શાક તો ખરી કેવું બન્યું. ખાટું નહીં લાગતું બહુ. ખાટું નહીં લાગતું. હાથે બનાવી લે. કેટલા લીંબુ નાખા? લીંબુ એવા મારો થોડો વખત હતો 2 4 100. ખાટું નહીં લાગતું. પાણી વધી ગયું. તો આપણે છે ને હવે આ બાજુ થોડોક વરસાદ આમ છેડ્યો ને એવું દેખાય છે, કેમ કે કાળા ડિબાંગ જેવા વાદળા દેખાય છે આ બાજુ. એમ થાય વરસતો જ હશે એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે આ બાજુ. અને આ બાજુ આવા ઉઘાડપાટ એટલે કે વરસાદ ન આવે ને એવું વાતાવરણ છે. અને આ બાજુ તો એમ થાય છે કે ધોધમાર વરસાદ વરસતો જ હશે. અને આ બાજુ શિવાની બેન આપણે જાગી ગયા છે મસ્ત મજાના, અને જાગીને થોડાક ફન હાલે છે એટલે આપણે એને ગામમાં ભાગ લેવા લઈ જવાનો પ્લાન છે. કેમ આવું પેટમાં દુખવાનું કેમ રાગે ભાગે આવ્યું નું આવ્યું? અત્યારે નથી દુખતું. હવે તમને દુખવા મળે તો દવાખાને જવું પડશે. તો દવાખાને જવું પડશે. એમાં શું કેવું ખબર, મેં કીધું હાલ તું શિવાની રેડી કરી નાખ, તું રેડી થઈ જા. ત્યારે ઝીણું ઝીણું દુખતું હતું એટલે મેં કીધું દવા લઈ આવી. અને હવે પાછું રાગે આવી ગયું તો કે હવે નથી જવું. પણ અત્યારે નહીં દુખતું તો પછી હું જાવું છું. તો શિવાની બે ભાગ લઈ બરોબર એવું લાગે તો દવા લઈ આવીશું બરોબર. અત્યારે હાવ મટી ગયું. અને આ થોડુંક વાતાવરણ એવું દેખાય છે. કેટલો વરસાદ પડ્યો છે. શિવાની જાગી છે ને એટલે થોડાક ફોન હાલો પીપમાં બેહું. હાલો બે જાવ. ઊનું હું મામ લાવું એમ ખાવાની આ બધું એવું બધું લેતા આવજો. એવું બધું તો થાણી આપડા ઘરે પડી જ છે ઈ બનાવીને. હા તો એ તું ફોન ના કામ ભાગ લઈ આવું. હા એમ કર. હાલો હા મને બેહવા દે. ના લઈ જા. તારે લેસન બેસન છે કે નહીં? આવ્યો ત્યારનો બસ રમવાનું કામ કરે સમજો. માથું પણ ગરમ થઈ ગયું છે આમ જો. પછી તને તરત જ માથું દુખે છે. લેસન નથી. લેસન નથી થાય પોટલે. એટલે બસ રખડવાનું રમવાનું પાકું ને એવું નહીં કરવાનું એમ ને? એવું હોય નકર નહીં કરવાનું કાંઈ. બસ બેન કઈ લેસન છે નહીં બસ. આપણે શિવાની બેન હારું ગામમાંથી ભાગ લઈને આવતા રહ્યા છીએ. અને હવે આપણે હારું મસ્ત મજાની મકાઈની ધાણી ફૂટવાનું કામકાજ ચાલે. વંશભાઈ જો ખાવાનું ચાલુ કરી દીધું. અત્યારે મકાઈ ધાણી નથી ખાવાનું પછી ભાગ ખાસ તારે તારે ખાવાનું. તને પેટમાં દુખે ન ખવાય પાણી નો ખવાય તારે સમજો એવું ફૂટે બહાર ઉડીને આવશે. જો હજુ ફૂટે એ જો ઊનું લાગે છે ને બટા તારે મમ ખાવાનું. આજ તો એવું લાગે છે કે વરસાદ આવી જ જશે એમ, બાકી નહીં રે. કેમ કે એવો વરસાદ આ બાજુથી સડ્યો છે ને જ્યાં માથે વાદળ આવતા જાય છે. અને આપણે સરસ મજાની ધાણી પણ ફોડી વાળી છે. અને વંશભાઈ ને શિવાની બેન ને શિવાની ના પપ્પા ખાવાનું પણ ચાલુ કરી દીધું છે. અને સાબુદાણા આમ પાટું મારીને વેન નાખ્યું.
ધાણી આવી એટલે સાબુદાણા એક બાજુ મૂકી દીધા એમ ને. તો મજા આવે જો શિવાની હોય તેમ ખાય. સારું તમે ગામમાં ધાણી લાવ્યા નહીં જોવો તો 5 રૂપિયાની આટલી આવે આ કથરટ ભરીને તો અહીં ઘરે બનાવી. બસ તું તો કાંઈ ધાણી ખાય નો એક આમ કરતા હા બખો ઈ બોકો તોય ખાય છે. શિવાની ને પણ ધાણી મજા આવે ખાવાની ને. તો વરસાદમાં તો વાદળ આ બાજુ આવ્યા ને ઓલી બાજુ તો આશરી ગયું છે ને. આપણે કોકોક છાંટ આવ્યા હજુ અત્યારે આ ઘડીએ થોડા ઘણા કોકોક છાંટ આવીને પાછા રહી ગયા હોતા ને વધારે આવ્યો નથી વરસાદ. અને હવે આપણે વાળું પાણીનું તૈયાર કરવાનું છે. અને મેં તો કોકોક છાંટા પડવા મળ્યા ને કાં તો ચૂલો ને બણતણ ને ખરું ખરું મેં ઓસરીમાં મૂકી દીધું બધું. મેં કીધું હમણાં જાજો વરસાદ આવશે તો હું એકલી સૌ મેં કીધું બધું લઈ નહીં રહું. એટલે ચૂલો ને એવું બધું ઓસરીમાં ને કાંઈક બણતણ હોતા લઈ આવી પણ વાંધો નહીં થાય. એવો વરસાદ હજી કાંઈ એટલો બધો આપણે આવ્યો નથી. અને વંશભાઈ હારે શિવાની બેન માં છોકરા હારે જતી રહેશે ને. હવે બધા છોકરા અત્યારે વન ઘરે એટલે સરસ મજાની એની ભેગી રમે. અને આપણે કાંક હવે વાળું પાણીનું તૈયાર કરવી. આજે તો આપણે વેળા છતાં રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. શિવાની બેન છોકરા હારે રમે છે ને છાંટાના કીધું ક્યારેક વરસાદ આવે તો કઈ નક્કી ન હોય. અને ખેતર વાળા તો હજુ કઈ ખેતર થી આવ્યા નથી તો પેલા રોટલા બનાવી નાખવું ને પછી કાંક શાક બનાવશું આપણે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.